નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના સાયબર સેલે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। આ આરોપી નિલેશ નાયકને સાયબર સેલે સરથાણા જગત નાકાથી પકડી પાડ્યો છે। આરોપી નિલેશ નાયક પર આરોપ છે કે તે સામાન્ય લોકોને લોભાવણી લાલચો આપી નવા બેંક એકાઉન્ટો ખોલાવતો હતો। તે જે બેંક એકાઉન્ટ ખોલાવડાવતો હતો તેનું નવું એકાઉન્ટ અને તેની જોડતી કીટો તથા સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલવામાં આવી હતી। આ પહેલા સાયબર સેલે 9 અન્ય આરોપીઓને ઝડપી લીધા હતા। આ દરમિયાન 3 અન્ય આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે। આ સમગ્ર મામલાની વધુ તપાસ ચાલુ છે અને સાયબર સેલ દ્વારા કાયદેસર પગલાં લેવામાં આવી રહ્યા છે। શહેરની સૂચના અનુસાર સુરત શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા અને એ વખતે એ રેડ અનુસંધાને એફઆઈઆર નંબર 64 રજીસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ 7 ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી। સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂંટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ્સ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફોર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું। તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું। સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને ગઈકાલે આ ગુનામાં નિલેશ નાયકની ધરપકડ કરવામાં આવી છે। હાલ તેના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ત્યારબાદ આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।